નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। આજે એટલે કે તારીખ 4/6/2017ના રોજ જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા ગણિત અને રિઝનિંગના 50 પ્રશ્નોનું આપણે ડિટેલ સોલ્યુશન જોઈ રહ્યા છીએ। પાર્ટ 1માં આપણે પ્રથમ 5 પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન જોયેલું, ત્યાર પછીના પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન આજના પાર્ટ 2માં આપણે જોઈશું, બરાબર। તો અત્યારે વિડીયો બનાવતા સમયે અત્યારે 3:15 જેવો સમય થઈ ગયેલો છે, બરાબર। તો શરૂ કરતાં પહેલાં આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની અપડેટ મળતી રહે। તો શરૂ કરીએ પાર્ટ 2, બરાબર। તો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન એવો પૂછાયો હતો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં BD બરાબર 2 છે તથા ત્રિકોણ BCDના બધા જ ખૂણા સરખા છે, તો તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। આવી આપણને એક આકૃતિ આપેલી છે અને ઓપ્શનમાં √3, 2√3, 4√3 અને 9√3 આપેલું છે, બરાબર। સૌપ્રથમ અહીંયા જો આપણે શું કીધું, ત્રિકોણ BCDના બધા જ ખૂણા સરખા છે, બરાબર। આ બધા જ ખૂણા છે એ સરખા છે, બરાબર, x x x, બરાબર। તો આપણે જવાબની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર। તો તેમાં આ રેખા BD, બરાબર, તે સમાંતર બાજુ ચતુષ્કોણને બે ત્રિકોણમાં વિભાજિત કરે છે, બરાબર। પહેલું ત્રિકોણ બને છે BCD અને બીજું ત્રિકોણ બને છે ABD, બરાબર। એટલે આ બે ત્રિકોણ બને છે। તો આપણે જો અહીંયા શોધવાનું શું છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો આપણે એ શોધવા માટે આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીને એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને સમાંતર બાજુ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય। તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જોયું કે ત્રિકોણ BCDના બધા જ ખૂણા સરખા હોવાથી તે સમબાજુ ત્રિકોણ ગણાશે, બરાબર। એટલે કે આ જે બે ત્રિકોણ બન્યા એ સમબાજુ ત્રિકોણ ગણાશે, કારણ કે તેમાં તમામ ખૂણા એટલે કે 3 ખૂણા સરખા છે, x x અને x। અહીંયા આપણને રકમમાં જ આપ્યું છે બધા જ ખૂણા સરખા છે, બરાબર। તો આ સમબાજુ ત્રિકોણ છે એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે √3/4 કૌંસમાં બાજુના માપનો વર્ગ, બરાબર, બાજુનું માપનો વર્ગ, બરાબર। તો √3/4 એમનેમ, અને બાજુનું માપ આપણને અહીંયા આપેલું છે BD, એટલે કે આ BDનું માપ અહીંયા આપણને આપેલું છે 2, બરાબર। તો આ બાજુનું માપ 2 આપેલું છે એટલે રકમમાં આપ્યું છે BD બરાબર 2, બરાબર। તો બાજુનું માપ 2 લીધું, બરાબર। તો 2નો વર્ગ એટલે 4, √3/4 × 4, બરાબર। તો 4 ઉડી જાય એટલે વધે √3 એમનો, બરાબર। એટલે આ સમબાજુ ત્રિકોણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને √3 મળ્યું, બરાબર। તો આ બીજા ક્ષેત્રફળનું પણ એક સરખું છે એટલે એનું પણ ક્ષેત્રફળ આપણને મળશે √3, કારણ કે એમાં પણ આ બાજુનું માપ 2 થશે, બરાબર। એટલે એમાં પણ અહીંયા 2 મૂકીએ એટલે 4 ઉડી જાય એટલે એમાં પણ √3 જ આવશે, એટલે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને √3 મળ્યું, બરાબર। તો એ બંનેનો આપણે સરવાળો કરો એટલે આપણને આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળશે, બરાબર। તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે ABCD નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ, બરાબર। એટલે કે આપણે અહીંયા જે મળ્યું હોય એને ગુણ્યા 2 કરવાનું, બરાબર। તો 2 ગુણ્યા ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ એટલે કે √3, બરાબર। તો 2 ગુણ્યા √3 એટલે 2√3, તો આપણે અહીંયા ઓપ્શન B, બરાબર, 2√3। ત્યાર પછીનો આપણને એક એવો પ્રશ્ન પૂછાયો હતો કે ભેંસો અને બતકોના એક સમૂહમાં કુલ પગની સંખ્યા કુલ માથાની સંખ્યા કરતાં 24 જેટલી વધારે છે, તો સમૂહમાં ભેંસોની સંખ્યા કેટલી છે, બરાબર। તો આનો જવાબ આવશે વિગતો અપૂરતી છે, કારણ કે અહીંયા જો આપણે જવાબ મેળવવો હોય તો ભેંસોની સંખ્યા આપણે શોધવાની છે, તો બતકોની સંખ્યા અહીંયા આપેલી હોય તો અને તો જ અહીંયા ભેંસોની સંખ્યા શોધી શકાય, બરાબર। એટલે આપણો આન્સર આવશે વિગતો અપૂરતી છે, બરાબર। ત્યાર પછીનો આપણને એક પ્રશ્ન પૂછાયો હતો, સાદું રૂપ આપો અને રકમ હતી B માઇનસ કૌંસમાં A પ્લસ B માઇનસ છગડીયા કૌંસમાં B માઇનસ કૌંસમાં B માઇનસ A પ્લસ B, બરાબર, છગડીયો કૌંસ પૂરો પ્લસ 2A, બરાબર। અને ઓપ્શનમાં 0A, 2A અને -A, બરાબર। તો આપણે જવાબની શરૂઆત કરીએ તો અહીંયા આપણે જે આપણને રકમ આપી છે, બરાબર, એ આપણે અહીંયા લખી નાખીએ, બરાબર। હવે સૌથી પહેલાં શું કરવાનું,
તો અહીંથી આપણે શરૂઆત કરશું. તો આ પ્લસ છે અહીંયા બહાર આવે તો અહીંયા માઇનસ છે એટલે નિશાની અહીંયા બધી ઉલટી થશે, બદલાશે, બરાબર. તો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ બી આવ્યું, આ બી એમનું, બરાબર. તો પ્લસ બી માઇનસ બી અહીંયા થશે, બરાબર. તો આ માઇનસ એ છે અહીંયા બહાર આવે તો માઇનસ માઇનસ પ્લસ, અહીંયા પ્લસ માઇનસ માઇનસ, બરાબર. પછી 2a એમનમ, બરાબર. ત્યાર પછી આ બી એમનમ, આ બી એમનમ, બરાબર. અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો આ એ છે એ પ્લસ છે, બરાબર. બહાર આવે એટલે માઇનસ, તો માઇનસ એ, આ પ્લસ અહીંયા બહાર આવે તો માઇનસ એટલે માઇનસ બી, બરાબર. બી માઇનસ એ માઇનસ બી, બરાબર. ત્યાર પછી અહીંયા આપણે સાદું રૂપ આપ્યું હતું તો એમાંથી આ પ્લસ બી અને આ માઇનસ બી બંને ઉડી જાય, બરાબર. પ્લસ બી માઇનસ બી બંને કેન્સલ, બરાબર. તો ત્યાર પછી વધ્યું પ્લસ એ માઇનસ બી. તો આ પ્લસ એ છે અહીંયા બહાર આવે તો માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ એ, આ માઇનસ બી અને અહીંયા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ બી અને આ 2a એમનમ એટલે પ્લસ 2a, બરાબર. તો અહીંયા આપણે આટલું મળી ગયું. ત્યાર પછી અહીંયા પણ માઇનસની નિશાની છે એટલે આ બધું વસ્તુ જે અંદર કૌંસમાં છે એ બહાર આવે તો એમની પણ નિશાની બદલાશે. તો આ બી એમનું, આ બી અંદર છે એ પ્લસ છે, અહીંયા બહાર માઇનસની નિશાની તો માઇનસ પ્લસ, એક મિનિટ. તો સૌથી પહેલાં અહીંયા આપણે કરશું આ પ્લસ બી અને માઇનસ બી કેન્સલ થશે, બરાબર. ત્યાર પછી હવે આપણે જોઈએ આ કૌંસ છે અને અહીંયા બહાર લઈ જાય તો અહીંયા માઇનસ એ છે તો બહાર આવે તો એ પ્લસ એ થશે, બરાબર. અહીંયા આપણે આ કેન્સલ કર્યું એ કેન્સલ ન કરો અને તેમને પણ અહીંયા બહાર લઈ જાઓ તો બહાર લઈ ગયા પછી પણ કેન્સલ તમે કરી શકો તો પણ જવાબ આવી જશે, બરાબર. તો અહીંયા આપણે અંદર છે તો અંદર પણ કેન્સલ થઈ શકે છે પ્લસ માઇનસ, તો અહીંયા આપણે કેન્સલ કર્યું છે પણ તમે કેન્સલ ન કરો અને આ કૌંસની બહાર લઈ જાઓ તો પણ જવાબ આવી જાય, બરાબર. તો અહીંયા કેન્સલ થઈ ગયું એટલે અહીંયા માઇનસ એ થશે, માઇનસ એ વધે છે એ બહાર આવે તો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ એ, અહીંયા માઇનસ છે એ પણ બહાર આવે તો માઇનસ માઇનસ એટલે પ્લસ એ ફરીથી. ત્યાર પછી અહીંયા પ્લસ બી અહીંયા બહાર આવે એટલે માઇનસ બી, બરાબર. એટલે માઇનસ બી અહીંયા પ્લસ 2a જે બહાર આવે એટલે નિશાની ઉલટે બદલી જશે એટલે માઇનસ 2a, બરાબર. ત્યાર પછી તો આ બી એમનમ, ત્યાર પછી આ પ્લસ એ પ્લસ બી એટલે 2a, બરાબર. એ પ્લસ એ 2a માઇનસ બી એમનમ અને માઇનસ 2a. તો સૌથી પહેલાં અહીંયા પ્લસ બી અને માઇનસ બી બંને કેન્સલ થઈ ઉડી જશે, બરાબર. ત્યાર પછી પ્લસ 2a અને માઇનસ 2a બંને પણ કેન્સલ થઈ જાય એટલે હવે જવાબ વધશે 0, બરાબર. એટલે આપણો અહીંયા જવાબ આવશે 0, એ 0. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન એવો હતો કે 100 અવલોકનોનો મધ્યક 45 છે, બરાબર. એક મિનિટ. 100 અવલોકનોનો મધ્યક 45 છે, બરાબર. પછીથી ખબર પડી કે 2 અવલોકનો 28 અને 43 ને બદલે 82 અને 34 તરીકે નોંધવામાં આવેલા છે, બરાબર. તો સાચો મધ્યક કેટલો થશે? એટલે આપણે જે અહીંયા મધ્યક મેળવ્યો છે એમાં જે 100 અવલોકનો લીધા તેમાંથી 2 અવલોકનો કે જે 28 અને 43 લેવાના હતા એના બદલે 82 અને 34 લેવાઈ ગયા છે, બરાબર, ભૂલથી. તો જે આ જે મધ્યક છે એ ખોટો છે, બરાબર. તો હવે જે સાચો મધ્યક જે આવશે એ કેટલો આવશે એ આપણે અહીંયા શોધવાનો છે. તો સૌથી પહેલાં અવલોકનોનો સરવાળો, એટલે અવલોકનોનો સરવાળો આપણે શોધશું. તો અવલોકનોનો સરવાળો કઈ રીતે શોધાશે? તો અવલોકનોની સંખ્યા ગુણ્યા મધ્યક, બરાબર. તો અવલોકનોની સંખ્યા છે 100 અને મધ્યક 45 એટલે 100 ગુણ્યા 45 એટલે આપણો જવાબ આવ્યો 4500, 4500. આ સરવાળો ખોટા મધ્યકની મદદથી શોધાયેલો છે એટલે ખોટો સરવાળો છે જેમાં 82 અને 34 લીધેલા હોય, બરાબર. એટલે આ સરવાળો ખોટો હશે, બરાબર. ત્યાર પછી ભૂલથી લેવાયેલા અવલોકનો, તો ભૂલથી લેવાયેલા અવલોકનો કયા? 82 અને 34, તો એમનો સરવાળો કરશું. 82 પ્લસ 34 એટલે 116. તેમાંથી સાચા અવલોકનો એટલે કે જે આપણે લેવાના હતા એ અવલોકનોનો સરવાળો બાદ કરશું એટલે 28 ને 43 એટલે 28 પ્લસ 43 એમનો સરવાળો 71. એમ આ 116માંથી એ બાદ કરશું એટલે જવાબ આવશે 45. હવે જે અહીંયા જે સરવાળો જે આપણે 45 આવ્યો એ એવી સંખ્યા છે કે આ ભૂલથી જે 82 અને 34 લેવાઈ ગયા એના કારણે જે આ 45 હતા 4500 એમાં 45 જેટલી સંખ્યા છે એ વધારાની છે, બરાબર.
કારણ કે અહીંયા આપણે ભૂલથી લીધેલી છે એટલે 45 એમાંથી આપણે બાદ કરશું એટલે 4500 માઇનસ 45 એટલે જવાબ આવશે 4455, જે આપણો સાચો સરવાળો છે, જેમાં 28 અને 43 નો ઉપયોગ કરીને સરવાળો મેળવેલો છે, એવો સરવાળો છે, બરાબર, 4455. તો હવે આપણે સાચો મધ્યક મેળવી શકશું. તો સાચો મધ્યક બરાબર સાચો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો સાચો સરવાળો 4455 છેદમાં 100 અવલોકનોની સંખ્યા, એટલે જવાબ આવશે 44.55. આપણો આન્સર થશે પી 44.55, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન હતો 2:15 કલાકે 2 વાગ્યા અને 15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલો ખૂણો બનાવશે, બરાબર. ઓપ્શન છે 7.1/2, 15.1/2, બરાબર, 22.1/2 અંશ અને 1 પણ નહીં, બરાબર. એટલે કેટલો ખૂણો બનાવશે આપણે શોધવાનું છે. તો આપણને એવો કોઈ પણ સવાલ પૂછાય, આપણને સમય આપણને આપેલો હોય, બરાબર, અને ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બનશે આપણે શોધવું હોય, તેમનું એક સૂત્ર તમારે સિમ્પલી યાદ રાખવાનું છે. સૂત્ર છે 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. તો અહીંયા મિનિટમાં જે અહીંયા મિનિટ આપી હોય એ લેવાની, અને કલાકમાં અહીંયા જે કલાક આપી હોય એ લેવાની. 11/2 એમને એમ, મિનિટમાં 15, બરાબર, ગુણ્યા માઇનસ 30 એમને એમ, અને કલાકમાં 2, બરાબર. તો 11 ગુણ્યા 15 એટલે થશે 165. જો અહીંયા તમે ભાગાકાર પણ કરી શકો, એટલે અહીંયા 7.5 પણ આવે, પણ અહીંયા તમારે પછી ગુણાકારમાં થોડીક તકલીફ પડે, એટલે 11 ગુણ્યા 15 એટલે 165 છેદમાં 2. અહીંયા 30 ગુણ્યા 2 એટલે 60. ત્યાર પછી આપણે 2 ને લસાહ લઈએ, તો 2 લસાહ લઈ લઈએ તો અહીંયા વચ્ચે 165. અહીંયા છેદમાં 2 નહોતા, અહીંયા આપણે છેદમાં લસાહ લઈને 2 લીધા, એટલે અહીંયા 2 વડે ગુણી નાખશું, એટલે થશે 120, બરાબર, કૌંસમાં, કારણ કે 2 લસાહ લેતા એટલે 120. 165 માઇનસ 120 છેદમાં 2. તો અહીંયા બાદબાકી કરો તો જવાબ મળશે 45, અને છેદમાં 2 એમને. તો આપણે 45 ભાગ્યા 2 કરો એટલે આવશે 22.5. તો અહીંયા આપણે ઓપ્શનમાં 22.5 નથી, પૂર્ણાંક અપૂર્ણાંકમાં છે, એટલે આપણે 22.1/2 અંશ આવશે. આપણો જવાબ થશે 22.1/2. અહીંયા તમને ઓપ્શનમાં 22.1/2 બદલે 22.5 પણ આપી શકે, બરાબર. તો જવાબ બંને આવશે, બરાબર. ત્યાર પછી આપણને એવો એક સવાલ પૂછાયો હતો, જેમાં આપણને થોડીક શરતો અને માહિતીઓ આપેલી, અને એના ઉપરથી આપણને એક રકમ પૂછી હતી. સવાલ પૂછ્યો હતો કે આપેલી માહિતી પરથી ધ્વજની કુલ કેટલી ગોઠવણીઓ શક્ય થશે. તો આપેલી માહિતી કઈ હતી એ અહીંયા મેં લખી નથી, કારણ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે, બરાબર. તો હું એ રકમ આપણને બોલી જાઉં છું કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ એમ 7 રંગોનો એક ધ્વજ એક હારમાં ડાબેથી જમણે ક્રમમાં ગોઠવવામાં આવેલ છે, બરાબર. નીલા રંગના અને પીળા રંગના ધ્વજની વચ્ચે 4 ધ્વજ આવેલા છે, બરાબર. પછી તો નીલા અને પીળા ધ્વજની વચ્ચે નારંગી ધ્વજ નથી. વાદળી ધ્વજની તરત બાજુમાં જાંબલી ધ્વજ અને લાલ ધ્વજ આવી શકે નહીં, બરાબર. તો તેના પરથી ધ્વજની કુલ કેટલી ગોઠવણીઓ શક્ય થશે, આપણે એ શક્ય ગોઠવણીઓ શોધીશું, બરાબર. તો સૌથી પહેલાં આપણને એક શરત એવી આપેલી છે કે નીલા રંગના અને પીળા રંગના ધ્વજની વચ્ચે 4 ધ્વજ આવેલા છે, બરાબર. એટલે ધારો કે અહીંયા આપણે નીલો ધ્વજ અહીંયા છે એવું આપણે માનીએ, અને પીળો ધ્વજ અહીંયા છે એવું માનીએ, બરાબર. તો તેમની વચ્ચે 4 ધ્વજ આપણે જગ્યા વચ્ચે, બરાબર, 4 ધ્વજ વચ્ચે આવશે. કયા આવશે આપણે અહીંયા હજી નક્કી નથી, બરાબર. અને આગળ આપણને એવું શરતોમાં કીધેલું છે કે નીલા અને પીળા ધ્વજની વચ્ચે નારંગી ધ્વજ નથી, બરાબર. તો આ નીલો અને પીળો ધ્વજની વચ્ચે નારંગી ધ્વજ નથી, બરાબર. તો નારંગી ધ્વજ નથી એવું આપણને શરતમાં કીધું, એટલે આપણે અહીંયા નીલો રંગ અંદર લીધો છે, બરાબર. એટલે નારંગી રંગ આ બંનેની વચ્ચે ન આવે, બરાબર. તો નારંગી રંગ અહીંયા આવશે બહાર, બરાબર. તો નારંગી રંગ અહીંયા આવશે. તો નારંગી રંગ એવી રીતે અહીંયા આવે, એવી રીતે અહીંયા પણ આવી શકે. કઈ રીતે? તો આપણે નીલો રંગ છે અને અહીંયા લઈએ, તો પીળો રંગ પછી, એટલે આ બંનેની બહાર નારંગી રંગ આ બાજુ પણ આવી શકે. એટલે નારંગી રંગ પહેલા ક્રમે અથવા 7મા ક્રમે પણ આવી શકે, બરાબર. તો એ 2 પોસિબિલિટી છે આપણે, બરાબર. તો આપણે અહીંયા આ એક વસ્તુને પછી આપણે જોઈશું. પહેલાં આ વસ્તુ જોઈએ. તો નારંગી રંગ આ રીતે આપણે ગોઠવેલો હોય તો કઈ રીતે થાય? તો વચ્ચે આપણે કઈ રીતે રંગ લઈશું? તો એમના માટે એક શરત આપણને આપેલી છે કે વાદળી ધ્વજની તરત બાજુમાં જાંબલી ધ્વજ અને લાલ ધ્વજ આવી શકે નહીં. તો વાદળી ધ્વજ એવી રીતે આપણે લેવાનો કે એમની બાજુમાં જાંબલી ધ્વજ પણ ન હોવો જોઈએ અને લાલ ધ્વજ પણ ન હોવો જોઈએ. તો માની લો કે અહીંયા આપણે વાદળી ધ્વજ લઈએ, તો
જાંબલી ધ્વજ અહીંયા ન આવી શકે અને લાલ ધ્વજ પણ અહીંયા ન આવી શકે, કારણ કે આપણને એવું કીધું કે તેમની બાજુમાં ન આવી શકે, બરાબર. તો એ બંને રંગ કાં તો અહીંયા હશે કાં તો અહીંયા હશે, બરાબર. તો ધારો કે અહીંયા આપણે જાંબલી રંગ અહીંયા આવે, બરાબર, અને લાલ રંગ અહીંયા આવે, તો એક આપણે ગોઠવણી બની એવી રીતે કે અહીંયા આપણે લીધો વાદળી રંગ, બરાબર, વાદળી રંગ અહીંયા લીધો, તો જાંબલી રંગ અહીંયા આવે અને લાલ રંગ અહીંયા આવે, એવી એક આપણને પોસિબિલિટી મળી. અહીંયા આપણે લખી જ નાખીએ કે અહીંયા ધારો કે વાદળી રંગ હોય તો અહીંયા જાંબલી આવે અને અહીંયા લાલ આવે, બરાબર. એવું આપણને એક આપણે ગોઠવણી આપણે મળે. તો અહીંયા છેલ્લો એક આપણને રંગ વધે છે, એ રંગ છે લીલો, 7મો રંગ. તો અહીંયા કમ્પલસરી આવે, બરાબર, લીલો રંગ અહીંયા જ આવે, બરાબર. તો આ રીતની એક ગોઠવણી થાય, બરાબર. ત્યાર પછી એક ગોઠવણી એવી થાય કે આ લાલ રંગને અહીંયા લ્યો અને જાંબલી રંગને અહીંયા લ્યો, તો પણ પોસિબિલિટી છે, કારણ કે એ બંને રંગ વાદળીને તરત નજીકના નથી, બરાબર. તો એ પણ એક અહીંયા બની શકે, બરાબર. ત્યાર પછી આ વાદળી રંગ છે એને આ બાજુ લઈએ અને આ બંને રંગને આ બાજુ લઈએ તો પણ એક પોસિબલ થશે, બરાબર. અને ત્યાર પછી અહીંયા કેમ આપણે ઉલટાવ્યું એવી રીતે અહીંયા પણ ઉલટાવીએ તો એના પણ એક, એટલે એવી રીતે ટોટલ 4 પરિણામો આપણે ગોઠવણી અહીંયા બને, બરાબર. તો એવી રીતે 4 બને. તો નારંગી રંગ અહીંયા હોય તો 4 બને અને નારંગી રંગ આ બાજુ જાય તો પણ 4 બને, એટલે ટોટલ 8 બનશે, બરાબર. એટલે આપણો જવાબ આવશે 8, બરાબર. ત્યાર પછી એવો સવાલ પૂછાનો હતો કે નીચેના પૈકી કયું વિધાન ચોક્કસપણે સાચું છે, બરાબર. ઘણા વિધાન આપણને બીજા ઓપ્શનમાં આપ્યા એ બધા સાચા તો છે પણ ચોક્કસ નિશ્ચિત સાચા નથી, બરાબર. અમુક સંજોગોમાં આપણે ગોઠવણી કરીએ તો ક્યારેક સાચા પડે, ક્યારેક બાજુમાં ન પણ આવે. તો આ વિધાન છે વાદળી ધ્વજ લીલા ધ્વજની બાજુમાં છે, એ ચોક્કસપણે સત્ય છે, બરાબર. જો અહીંયા આપણે મેળવેલું છે વાદળી રંગની બાજુમાં લીલો રંગ છે, બરાબર, વાદળી અને લીલા રંગની બાજુમાં છે, બરાબર. એટલે આ જવાબ આપણો આવશે તેમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એ અને બી બે ખામીયુક્ત ઘડિયાળો છે. દર કલાકે એ 10 મિનિટ મોડી પડે છે અને બી 10 મિનિટ આગળ નીકળે છે, બરાબર. એટલે કે ઘડિયાળો એવી છે જેમાં કંઈક ખામી છે, બરાબર, જેના કારણે 1 કલાકે એ ઘડિયાળ છે એ 10 મિનિટ પાછળ રહી જાય છે અને બી ઘડિયાળ 10 મિનિટ આગળ થઈ જાય છે, બરાબર. તો એક દિવસે બપોરે 12 વાગે બંને ઘડિયાળો સરખા સમયે મેળવવામાં આવે છે, તો એ જ દિવસે જો સાંજના 7 કલાક બતાવે, બરાબર, તો એ ઘડિયાળ કયો સમય બતાવે, બરાબર. તો આપણને એવું અહીંયા કીધેલું છે કે તો એ જ દિવસે સાંજના 7 કલાક બતાવતી હોય કઈ ઘડિયાળ, તો બી ઘડિયાળ, બરાબર. અહીંયા મારે રકમ લખવામાં થોડીક ભૂલ થઈ છે, બરાબર. આપણને એવું રકમમાં કીધું છે કે બી ઘડિયાળ, જો બી ઘડિયાળ સાંજના 7 વાગે ઘડિયાળમાં સાંજનો 7 વાગ્યાનો સમય બતાવતી હોય તો ત્યારે એ ઘડિયાળમાં કેટલો સમય બતાવતો હોય, બરાબર. તો આપણે એક શરત તો આપેલી છે કે દર કલાકે એ ઘડિયાળ 10 મિનિટ પાછળ રહે છે અને બી ઘડિયાળ 10 મિનિટ આગળ નીકળી જાય છે, બરાબર. તો બી ઘડિયાળ છે એમાં 7 વાગ્યાનો સમય આપ્યો છે, બરાબર. તો 12 વાગ્યાથી શરૂ થાય, બરાબર. તો 12 વાગ્યા હોય ત્યારે ઘડિયાળ બરોબર હોય, બરાબર. ત્યાર પછી 1 વાગે તો 10 મિનિટ બી ઘડિયાળ છે આગળ નીકળે, એટલે ત્યારે તેમાં સમય હોય 1 વાગ્યાને 10 મિનિટ, બરાબર. એવી રીતે દર કલાકે 10 મિનિટ આગળ વધે, બરાબર. તો જ્યારે ઘડિયાળમાં ખરેખર 6 વાગવાના હોય ત્યારે તે ઘડિયાળમાં 60 મિનિટ, દર કલાકે 10 મિનિટ, બરાબર. તો 6 કલાકે 60 મિનિટ આગળ થાય, બરાબર. તો 6 કલાક થાય ત્યારે 60 મિનિટ આગળ થાય એટલે બીજી 1 કલાક એડ થાય, એટલે 6 કલાકે અને વધારાની જે આપણે ફોલ્ટ હતો ઘડિયાળમાં એટલે 1 કલાક વધે, એટલે 6 વાગવાના હોય ત્યારે અહીંયા બી ઘડિયાળ છે 7 વાગ્યાનો સમય આપણને બતાવતા હોય એવું અહીંયા આપણને કીધું છે. તો ખરેખર જ્યારે 7 વાગ્યાનો સમય બતાવતા હોય ત્યારે ખરેખર ઘડિયાળમાં સમય હોવો જોઈએ 6 કલાકનો, બરાબર. તો ઘડિયાળ 12 વાગ્યાથી 6 કલાક આગળ જાય છે, બરાબર. એવી રીતે એ ઘડિયાળ પણ 6 કલાક આગળ જાય, બરાબર. તો એ ઘડિયાળમાં કેવું છે કે 10 મિનિટ પાછળ રહી જાય છે, બરાબર. તો 1 કલાકે 10 મિનિટ પાછળ રહે છે, બરાબર. તો એવી રીતે 6 કલાક થાય તો ટોટલ 60 મિનિટ પાછળ રહે. 60 મિનિટ એટલે 1 કલાક પાછળ રહે, બરાબર. 1 કલાક પાછળ રહે. તો હકીકતમાં 5 વાગેલા હોય પણ 1 કલાક પાછળ રહે એટલે જવાબ આવશે 5 વાગ્યે, બરાબર. એટલે સાંજના 5 વાગે બી ઓપ્શન આપણો આન્સર આવશે, બરાબર. ત્યાર પછીનો એક સવાલ આપણને પૂછે તો અહીંયા આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ. અત્યારે
તો એ સવાલ હતો 15.01નો વર્ગ ગુણ્યા √730ની આશરે કિંમત કેટલી થશે. જો અહીંયા આપણે ચોક્કસ કિંમત નથી આપી, આશરે કિંમત કેટલી થશે એવું આપણને પૂછેલું છે. તમને થોડીક ભૂલ થાય ગણવામાં, તમને સમય જાય એ માટે આપણે અહીંયા પ્રશ્ન જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલો છે. બરાબર, તો અહીંયા સિમ્પલી તમારે શું કરવાનું, આશરે છે એટલે આપણે અહીંયા આ 0.1 છે એને ધ્યાનમાં નહીં લઈએ, કારણ કે એને ધ્યાનમાં લ્યો તો જવાબ આ ઓપ્શન છે એમાંથી કોઈ પણ એક ઓપ્શન ન આવે. બરાબર, તો આશરે છે એટલે આપણે 15નો વર્ગ અહીંયા આપણે રકમ લખી નાખીએ. 15નો વર્ગ થશે 215. બરાબર, ત્યાર પછી 730 છે એનું વર્ગમૂળ કાઢો ને તો અહીંયા આપણે પોઈન્ટમાં આન્સર આવે. બરાબર, તો આપણે અહીંયા વર્ગમૂળ 730ની નજીકની એવી રકમ કે જેમનું વર્ગમૂળ નીકળતું હોય તો એ છે 729. જેમનું વર્ગમૂળ કાઢો તો અહીંયા આપણને 27 જવાબ આવશે. બરાબર, તો આપણે અહીંયા આશરે છે એટલે આપણે અહીંયા પોઈન્ટ પછીનું હોય આપણે ધ્યાનમાં નહીં લઈએ, અહીંયા પણ પોઈન્ટ પછીનું ધ્યાનમાં નહીં લઈએ. બરાબર, તો અહીંયા આપણે 225, અહીંયા 27. બરાબર, આપણે અહીંયા વર્ગમૂળ કર્યું એટલે 27 આવી ગયું. ત્યાર પછી આ બંનેનો આપણે ગુણાકાર કરો તો આપણો જવાબ આવશે બી 6075. એટલે અહીંયા આપણે જવાબ આવશે. બરાબર, એટલે ઘણા લોકો પરીક્ષા વખતે આ પ્રશ્નમાં મૂંઝવણીમાં મુકાઈ ગયા હતા, કેમ કે અહીંયા પોઈન્ટમાં આપ્યું હતું ને અહીંયા આપ્યું હતું, પણ અહીંયા ચોક્કસ રીતે આપણને રકમમાં આપેલું જ છે કે આશરે શું કિંમત આવશે આપણે શોધવાની. બરાબર, એટલે આ પોઈન્ટ પછીનું કોઈ વસ્તુ આપણે ધ્યાનમાં નહીં લઈએ. અહીંયા પણ ઘણા લોકોએ પરીક્ષા વખતે 730નું વર્ગમૂળ કાઢવાના પ્રયત્નો કર્યા હતા, એટલે સમય ઘણા લોકોને ઘટ્યો હતો. બરાબર, તો અહીંયા આપણે શું કરવાનું, સિમ્પલી 730ની નજીકની રકમ 729નું વર્ગમૂળ કાઢીને 27 લેવાનું. અહીંયા 15નું વર્ગ કરીએ એટલે 225 આવે, બંનેનો ગુણાકાર કરો એટલે 60,6075 આવશે. બરાબર, અત્યારના વિડીયોમાં આપણે એટલું રાખીએ. જીપીએસસીની પરીક્ષામાં ટોટલ 50 પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગના હતા. આપણે અહીંયા 14 પ્રશ્નો સુધી જોઈ લીધું છે. બરાબર, ત્યાર પછીના આપણે પાર્ટ 3માં અને આગળના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નો 50 સુધીના તમામ પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન આ રીતે કરશું. બરાબર, અહીંયા જો આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીંયા નીચે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો, હું તમને ચોક્કસથી જવાબ આપીશ. બરાબર, જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની અપડેટ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.